જળ એ જ જીવન. જળ એટલે કે પાણી. જળ એ સૃષ્ટિને મળેલી અમૂલ્ય ભેટ છે. જળ એ જ જીવન છે એમ કહીએ તો પણ સહેજે અતિશયોક્તિભર્યું નથી. માનવ, પશુ પક્ષી, વૃક્ષો તેમજ આ સમગ્ર જીવસૃષ્ટિ માટે પાણી એ અનિવાર્ય છે. આ પૃથ્વી પરના સમગ્ર જીવસૃષ્ટિ માટે પાણી એ અમૃત સમાન છે. હા, ખોરાક વિના થોડોક સમય સુધી ચલાવી શકાય, પરંતુ જળ વિના જીવવું અશક્ય છે. પાણી માનવ જીવનના તમામ પાસાઓ સાથે તથા સમગ્ર સૃષ્ટિ સાથે સંકળાયેલું છે. કુદરતના વિકાસમાં પાણીનું મોટું યોગદાન છે. પાણી અમૂલ્ય જિંદગી છે. જીવન જીવવા માટે હવા, પાણી અને ખોરાક એ 3 પ્રાથમિક જરૂરિયાત છે, જેમાં હવા બાદ બીજો નંબર પાણીનો આવે છે. પાણી સિવાય જીવન શક્ય નથી. પાણી પીવા ઉપરાંત નહાવા, કપડાં ધોવા, વાસણ ધોવા, રસોઈમાં, ઘરની સાફ સફાઈ વગેરે માટે વપરાય છે. કારખાના, ફેક્ટરી, મિલો, મોટી મોટી કંપનીઓ વગેરેમાં પણ પાણીની ખૂબ જ જરૂરિયાત રહે છે. પાણી માનવી સાથે સાથે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ માટે પણ પ્રાથમિક જરૂરિયાત છે. આમ પૃથ્વીના મોટાભાગના જીવો પાણી પર નિર્ભર છે. વર્તમાન યુગમાં મનુષ્ય જ્યારે પોતાની સુખ સુવિધાઓની પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે, ત્યારે તેના માઠા પરિણામો પણ દેખાઈ રહ્યા છે. સમગ્ર જીવસૃષ્ટિનો આધાર એવા પાણીના બેફામ ઉપયોગના કારણે જળ સંકટની સ્થિતિ નિર્માણ પામી છે. ભૂગર્ભ જળનું સ્તર પ્રતિદિન નીચે જઈ રહ્યા છે. ફેક્ટરીઓ, કારખાના વગેરેના અશુદ્ધ જળના ભળવાથી નદીઓના પાણી પીવાલાયક રહ્યા નથી. અરે આવા વિસ્તારોમાં તો કૂવાના તળ પણ ખરાબ થઈ ગયા છે. કુદરતી સંપત્તિના અખૂટ ભંડાર એવા જળનો વ્યય થતો અટકાવવો ખૂબ જ અનિવાર્ય બન્યો છે. સાથે જ લોકોમાં જળ સંચય અંગેની જાગૃતિ લાવવી એ પણ જરૂરી છે. પાણી કુદરતી વારસો છે. તેને બચાવવાની જવાબદારી આપણા સૌની છે. ભારતના દરેક નાગરિકની છે. જળ એ જીવન છે. આપણું જીવન હવે આપણા હાથમાં છે. તેને વેડફવું કે બચાવવું તે પણ આપણા હાથમાં છે. છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર જળ સંચય માટે પ્રયત્નો કરી રહી છે. કુદરતે જુદા જુદા સ્વરૂપે આપણને પૂરતા પ્રમાણમાં જળ પૂરું પાડ્યું છે, પરંતુ માનવ સમાજે તેનો વિવેકપૂર્ણ અને કરકસરયુક્ત તેમજ કાર્યક્ષમ ઉપયોગ ન કરીને કુદરતી સંપત્તિનું અપમાન કર્યું છે. સમજણના અભાવે પાણીનો બેફામ ઉપયોગ કરવાના કારણે ખેતીલાયક અને પીવાના પાણીના જથ્થામાં ખૂબ જ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ખેતી અને પાણી એકબીજાના પર્યાય છે. જો પાણી હોત તો ખેડૂત ખોરાક, ઘાસચારો, કપાસ, બળતણ અને ફૂલોનું ઉત્પાદન કરી નાણાં કમાઈ શકે. તેથી જ કહેવત છે કે ખેડ ખાતર ને પાણી નસીબને લાવે તાણી. ખેતીમાં બીજા બધા પરિબળો અનુકૂળ હોય, પરંતુ પાણી જ ન હોય તો એકડા વિનાના મીંડા જેવી પરિસ્થિતિ સર્જાય છે. જુદા જુદા પાકના ઉત્પાદન માટે પાણીની જરૂરિયાત રહે છે. જળ સંચયનું મહત્ત્વ. પ્રાચીન કાળથી જ જળ સંચયનું મહત્ત્વ રહ્યું છે. પ્રાચીન કાળમાં પાણીના સંગ્રહ માટે તળાવ, વાવ, કૂવા બનાવવામાં આવતા હતા. આ કૂવા, તળાવ, વાવ વગેરેમાં ચોમાસાના વરસાદી પાણી ભરાય તેવી સિસ્ટમ ગોઠવવામાં આવતી હતી. આપણા વડીલો અને પૂર્વજોએ વરસાદી પાણીનો ખૂબ જ કુનેહપૂર્વક ઉપયોગ કર્યો છે, જે આજે પણ આપણને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. આવા સુંદર આયોજનના કારણે ઉનાળાના દિવસો સુધી પાણી મળતું રહેતું હતું. હાલની પરિસ્થિતિ જોઈએ તો તળાવનું પ્રમાણ ઓછું થતું જાય છે. આપણી સહેજ પાછળની પેઢીને પૂછીએ તો પણ તેઓ આપણને તળાવનો મહિમા ખૂબ સુંદર રીતે વર્ણવી શકશે. આપણા દેશની વાત કરીએ તો આશરે 4000 ઘન લીટર જળ વરસાદ મારફતે ઉપલબ્ધ થાય છે, જેમાંથી દરિયા અને રણમાં વહી જતા જળના જથ્થો તેમજ બાષ્પીભવનનો જથ્થો બાદ કરતાં આશરે 20% જેટલો જ જળનો જથ્થો ઉપલબ્ધ રહે છે, જે વ્યક્તિ દીઠ જરૂરિયાત કરતાં ઘણો જ ઓછો કહેવાય. બીજી બાજુ છેલ્લા 70 વર્ષમાં 30 લાખમાંથી 20 લાખ તળાવ, કૂવા, સરોવર વગેરે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ચૂક્યા છે. ગ્રાઉન્ડ વોટરની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે. આથી આપણે જળ સંચયનું મહત્ત્વ સમજવું પડશે. જળ સંચય, જળ પ્રબંધન અને જળ સુરક્ષા એ જળક્રાંતિના અગત્યના પાસા છે અને 21મી સદીની માંગ છે. તેની અમલવારી ગંભીરતાપૂર્વક કરવી અતિ મહત્ત્વની છે. વિશ્વ જળ દિવસ. સમગ્ર વિશ્વમાં 22 માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
આ દિવસને ઉજવવા પાછળનો હેતુ લોકોને જળ બચાવવા પ્રેરણા આપવાનો, પાણીનું મહત્ત્વ સમજાવવા તેમજ પાણીને વેડફાતું અટકાવીને તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવાનો છે. ઈસવીસન 1993ના વર્ષની સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ 22 માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઘોષિત કરેલો છે. જળ એ જીવન છે, તમે જળ બચાવો, જળ તમને બચાવશે વગેરે જેવા સૂત્રો જળ સંચય અને જળ સુરક્ષાનું મહત્ત્વ સમજાવે છે. વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. વૃક્ષો આપણને વરસાદ લાવવામાં મદદરૂપ બને છે, જેથી આપણે વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ. જળ સંચયની સાથે સાથે આપણે પાણીનો બેફામ ઉપયોગ કરવાનું પણ બંધ કરવું પડશે. દરેક લોકોએ ખોરાક રાંધવા, વાસણ ધોવા, કપડાં ધોવા, નહાવા વગેરે બાબતે પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. દરેક વ્યક્તિ અને દરેક પરિવારે કૌટુંબિક વપરાશ માટે વપરાતું પાણીમાં વિવેકપૂર્ણ ઉપયોગ થાય તો તળાવના પાણીમાં બચત થશે જ. મકાન બાંધકામ, સિમેન્ટના રસ્તાઓ, શાળાઓ, હોસ્પિટલ, ખેલકૂદના મેદાનો, મુક્તિધામ વગેરે જાહેર સ્થળોએ પણ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ થાય તે માટે દરેક વ્યક્તિએ જાગૃત બનવું પડશે. ઉદ્યોગમાં, ફેક્ટરીમાં પણ પાણીનો જરૂરિયાત મુજબનો અને સંયમપૂર્વક ઉપયોગ થાય તે જરૂરી છે. ખેતીમાં પણ આધુનિક પદ્ધતિ જેવી કે ટપક સિંચાઈ, ફુવારા પદ્ધતિ વગેરેનો ઉપયોગ કરીને પાણીનો ખૂબ જ વિવેકપૂર્ણ ઉપયોગ થાય તે આવશ્યક છે. આપણે સૌ પાણીનો બેફામ ઉપયોગ કરીએ છીએ. પાણીનો યોગ્ય અને વિવેકપૂર્ણ ઉપયોગ શીખવાની જરૂર છે. ખરેખર જળ એ જ જીવન છે તેમ માની જળનું જતન કરશું તો આપણી ભાવિ પેઢીને શુદ્ધ જળ આપી શકીશું. આવા જ નિબંધો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ.